વિસ્તારમાં 1 ઓગસ્ટના રોજ સાંજના 6:30 વાગે એક હત્યાનો બનાવ બનેલો. તેમાં ઘનશ્યામસિંહ વાઘેલા નામના ઈસમ છે તેનું ચપ્પુ દ્વારા આ કામના આરોપી છે ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા તેના દ્વારા ખૂન કરવામાં આવેલું અને એ બાબતનો શરૂઆતમાં ગંભીર ઈજા થતાં એમને ગોકુળ હોસ્પિટલમાં દાખલ કરેલા અને ત્યારબાદ બીજા દિવસે એમનું મરણ થતાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ કામની તપાસ પીઆઈ ભક્તિનગર પીઆઈ પરમાર સાહેબ કરી રહ્યા છે અને આગળની તપાસ ચાલુ છે. આ કારણોમાં એવું છે કે અગાઉ પણ આ કામના જે મરણ જનાર છે એમને એમના કૌટુંબિક ભાભી સાથે સંબંધ હોવાના કારણે તેમનો અગાઉ પણ ઝઘડો થયેલો ને એ બાબતે અગાઉ પણ ગુનો દાખલ કરવામાં આવેલો અને આ મરણ જનાર પર હિંસક હુમલો થયેલો ને એમાં બચી ગયેલા જે સમાધાન જે પહેલો જે કેસ થયેલો એમાં સમાધાન કરવા માટે દબાણ કરતો હતો એટલે દાગધમકી આપતો હતો અને એને આ કામના મરણ જનાર છે એ અગાઉના જે ફરિયાદી છે એમના આરોપી છે ધર્મેન્દ્રસિંહ બીક લાગતા આ કામના આરોપીએ હુમલો કરીને એને એવું લાગ્યું કે મને માર નાખશે. એના પહેલાં આ આરોપીએ આ કામના મરણ જનાર ઘનશ્યામસિંહને માર નાખ્યું છે.